એક ગામડામાં ગાય અને બકરીઓ પાળવામાં આવે છે જ્યારે કૂતરા રખડતા રહે છે. રમણભાઈ ગામના પશુપાલક હતા. તેમના આંગણામાં ગાય, બળદ અને બકરીઓ ચરતી હતી. ગામમાં દરેક ઘરમાં આ દ્રશ્ય સામાન્ય હતું. પરંતુ ગામમાં કૂતરાઓ રખડતા જોવા મળતા હતા. કોઈના ઘરના કૂતરા ન હતા કારણ કે તેમને કોઈ મહત્વ આપતું નથી. કૂતરાને શું સારું ખવડાવવું? આપણું ધ્યેય તો ગાય અને બળદને સાચવવાનો છે, રમણભાઈ મજાકમાં કહેતા. 2. શહેરમાં કૂતરા પાળવામાં આવે છે જ્યારે ગાય અને બળદ રખડતા રહે છે. રમણભાઈએ એકવાર પોતાના પુત્ર દિલીપને શહેરમાં જવા કહ્યું. દિલીપે તેવું દ્રશ્ય જોયું કે દરેક ઘરમાં કૂતરાઓને બધી સુવિધાઓ અપાતી હતી. ગાય અને બળદ રસ્તાઓ પર કચરો ખાવા મજબૂર હતા. તેણે આનો વિચાર કર્યો, કઈ વિરુદ્ધ સ્થિતિ છે. અહીં ગાયનો માન સમાન નથી, પણ કૂતરાને રાજા જેવી જિંદગી અપાય છે. 3. ગામડામાં અનપઢ માણસો ગાય ચરાવવા જાય છે અને શહેરમાં ભણેલા માણસો કૂતરાને ફરવા લઈ જાય છે. ગામના લોકો ભલે શીખેલા ન હોય, પણ તેઓ ગાયને કૃષ્ણ જેવા ઈશ્વર સાથે સરખાવતા હતા. ગાયને ચરાવવા તેઓ જીવાદોરી માને છે. શહેરમાં ભણેલા લોકો સવારે કૂતરાને ખાસ વોક માટે લઈ જતા. જે સંસ્કૃતિનો ગૌરવ હતો તે હવે જીવસૂત્રથી દૂર થતી જોવા મળી. 4. ગામડાના ગરીબ બાળકો અનાથ આશ્રમમાં રહે છે જ્યારે શહેરના આશ્રમોમાં અમીરના માબાપ રહે છે. દિલીપે એક શહેરના વૃદ્ધાશ્રમમાં મુલાકાત લીધી. ત્યાં ઉંમરદાર માતાપિતા તેમની દીકરીદીકરાઓની રાહ જોઈ રહ્યા હતા. હું કેમ અહીં છૂટું મુકાયો છું? એક વૃદ્ધે પૂછ્યું. દિલીપને તેના ગામના અનાથ આશ્રમની યાદ આવી જ્યાં ગરીબ બાળકો મમતા માટે તરસતા હતા. વિપરીત દ્રશ્ય હતું, પણ બંનેમાં પીડા એક જેવી જ હતી. પરિચય. દિલીપે ગામ પરત આવીને પૂછ્યું, કેમ આપણે એવી જગ્યા પર આવી રહ્યા છીએ જ્યાં વાસ્તવિક મૂલ્યો ખોઈ રહ્યા છે? વડીલ રમણભાઈએ શાંતિપૂર્વક જવાબ આપ્યો, બેટા, ધર્મ અને સંબંધો જીવી રાખવા માટે કઠણ સત્ય સ્વીકારવું પડે છે. જેવું સમય બદલાય છે એમ આપણે સાચું અને કડવું જાળવી રાખવું જરૂરી છે. આ વાર્તા સમાજના તફાવતો પર ચોટ કરે છે, એ પણ હકીકતના મજામાં.